પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને તમે આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। બાઇબલમાં એવું લખેલું છે યોહાને લખેલી સુવાર્તાની અંદર કે દેવને કદી કોઈ જોયો નથી, દેવને કદી કોઈ જોયો નથી। તો પછી મૂસા તો એવું કહે છે કે પ્રભુ મારે તમને જોવા છે, અને પ્રભુએ એમને તો પોતાની પીઠ દેખાડી લીધી। ઇબ્રાહીમને કે ઈશ્વરે દર્શન આપ્યું, ઉત્પત્તિ 18 અધ્યાયની પહેલી બીજી ત્રીજી કલમમાં છે। અને ઇબ્રાહીમે આંખો ઊંચી કરીને જોયું તો તેમની સામે 3 પુરુષ હતા, એમણે પણ તો ઈશ્વરે જોયા। યશાયા કહે છે કે મેં દેવને જોયા છે, કહે છે। મૂસા કહે છે કે ઈશ્વરની આમને સામને બેસીને એ તો મૂસાની સાથે વાત કરતા હતા, કહે છે એમના જેવો પ્રભુ તો આજ સુધી ઊભો થયો નથી। દાનિયેલ કહે છે મેં પ્રભુને જોયા, કહે છે મારામાં બળ રહ્યું નહીં, કહે છે। પ્રેક્ટિકલમાં વાંચો તો યુહાન એવું લખે છે કે જ્યારે મેં તેમને જોયા ત્યારે કહું કે અધમોહ થઈ ગયો। તો આ બધી વસ્તુ ખોટી શું આ બધા લોકોએ ઈશ્વરે જોયા નહીં? પણ કે દેવને કોઈ કદી જોયા નથી, તો આવું કેમ બાઇબલની અંદર લખવામાં આવે છે? શું ખરેખર નથી જોયા એ વાત સાચી, કે આ બધા લોકોએ જોયા એ વાત સાચી? અને બે વાત બાઇબલમાં લખેલી છે, અને બાઇબલની કોઈ વાત હું તો ખોટી માનતો નથી, તો પછી આવી ડબલ વાત બાઇબલની અંદર કેમ લખેલી છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। આજે તારીખ 29 અને ઓગસ્ટ મહિનો 2025 સાલ। રોજ 10 સવાલ પૂછવામાં આવે છે, એમાં 4 ઓપ્શન હોય છે, 4 અધ્યાયમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે। તમારે સાચો ઓપ્શન અને સાચી કલમ લખવાની હોય છે, અને સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધીનો સમય હોય છે। ત્યાર પછી સાંજે એક નાનકડો વિડીયો બનાવીને તેમાં આ રીતે સમજૂતી પણ આપવામાં આવે છે કે આજના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોની પાછળ આત્મિક અર્થ શું રહેલો છે, કે ઈશ્વરનું વચન ખરેખર શું કહેવા માગે છે, એ બધું એક જણાવવાનો પ્રયાસ થાય છે। આ બધું એટલા માટે છે કે લોકો આત્મામાં વધે અને લોકો જ્ઞાનમાં વધે અને લોકો ઈશ્વરના રાજ્યના માટે તૈયાર થાય, એના માટે આ એક પ્રયાસ છે। અને જો તમે આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવા ચાહતા હોય તો તમે ભાગ લઈ શકો છો। શરત એક જ છે કે રોજે રોજ તમારે જવાબ આપવાના છે, અને જો તમે રોજે રોજ જવાબ આપવા ના માગતા હોય, કદી કદી જવાબ આપવા માગતા હોય તો તમારા માટે આ પ્રશ્નોત્તરી નથી, કારણ કે જે લોકો ખરેખર આત્મામાં વધવા માગે છે ફક્ત એ લોકોના માટે જ છે। અને આ બધી મહેનત એવા જ લોકો માટે થાય છે કે જે લોકોને વધુ છે, બાકી જે લોકોને વધુ નથી તો એ લોકોના માટે મહેનત કરવાની ખરેખર કોઈ જરૂર પણ નથી। જો તમારા કોઈ મિત્રો આ બાઇબલ ક્વિઝમાં જોડાવા માગતા હોય કે તમે એ લોકોને આ બાબત પહોંચાડવા માગતા હોય તો તમે એને પહોંચાડી શકો છો, અને તમે મારું નામ અને તમે મારો ફોન નંબર આપી શકો છો, અને તમે એમને કહી શકો છો કે તારું નામ અને એડ્રેસ એ મને મોકલી આપે, અને સાથે એવું લખીને મોકલી આપે કે મારે તમે જે પ્રશ્નોત્તરી ચલાવો છો તેમાં મારે ભાગ લેવો છે, એટલે મને ખ્યાલ આવી જશે, અને તમારું નામ પણ એ લોકો સજેસ્ટ કરે જેથી મને ખબર પડે કે તમે એને ઉમેર્યા છે, અને એ રીતે એ પણ કોઈ આત્મામાં આગળ વધે એમાં તમારો પણ ફાળો રહેશે। તો આપણે બધા એ પ્રમાણે આકાશના રાજ્યના માટે તૈયાર થઈએ એ જરૂરી છે। આજનો પહેલો પ્રશ્ન છે, નિયમશાસ્ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું, પણ શું ઈસુ ખ્રિસ્તની મારફતે આવી? અને એનો જવાબ છે કૃપા તથા સત્યતા। હવે આપણને એવું થાય કે નિયમશાસ્ત્ર એટલે કે આજ્ઞાઓ એ મૂસાની મારફતે આવી, પરંતુ કૃપા અને સત્યતા એ પ્રભુ ઈસુની મારફતે આવી। તો શું પ્રભુ ઈસુ આવ્યા પહેલાં આ પૃથ્વી પર ઈશ્વરની કૃપા નહોતી? પ્રભુ ઈસુ આ પૃથ્વી પર નહોતા આવ્યા ત્યાં સુધી આ પૃથ્વી પર સત્યતા નહોતી? શું આવું બની શકે? પ્રભુ શું કહેવા માગે છે? નિયમશાસ્ત્ર એટલે કે જેની અંદર આજ્ઞાઓ છે, આજ્ઞાઓનું શાસ્ત્ર, નિયમોનું શાસ્ત્ર। હવે એની અંદર કેવું હતું? આજ્ઞા પાડો તો તમે જીવો, આ ફલાણી આજ્ઞા ના પાડો આ ફલાણું બલિદાન, અને તમે વિધિઓમાં જ તમે મરી જાઓ। અમાસના દિવસ આ કરવાનું ને પૂનમના દિવસે આ કરવાનું ને સાબાતના દિવસે આ કરવાનું ને સિદ્ધિકરણના દિવસે આ કરવાનું, આ પર્વ પાળવાનું ને પેલું પર્વ પાળવાનું, ફલાણું કરવાનું, ઠીકડું કરવાનું। માણસ એમાંથી ઊંચો જ ના આવે, પણ કે કૃપા અને સત્યતા કે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફત આવ્યું। તો એનો મતલબ એવો નથી કે જૂના કરારમાં કૃપા નથી અને સત્યતા નથી, જૂના કરારમાં પણ ઈશ્વરની કૃપા હતી, જૂના કરારમાં પણ સત્યતા હતી, પરંતુ જૂના કરારની અંદર જે નિયમશાસ્ત્ર હતું એ નિયમશાસ્ત્રની અંદર કૃપા ક્યાં હતી અને સત્યતા ક્યાં હતી એ લોકોને દેખાતી નહોતી, કારણ કે લોકો પોતે પોતાની કરણીથી એ લોકો નિર્દોષ સાબિત થવાનો પ્રયત્ન કરતા હતા। અને જો પાઉલ પ્રેરિત એ જ કહે છે, ફિલિપિયોન 3 અધ્યાયમાં જ જો
કંઈક જો નિયમશાસ્ત્ર પ્રમાણે મારો ન્યાય કરવામાં આવે તો નિર્દોષ ઠરું કે છે. તો ખરેખર તો કેટલા બધા લોકોને મારી નાખતા હતા. સ્ટીફનને મારી નાખેલો. આ નિર્દોષ ઠરે. પણ એમ કે નિયમશાસ્ત્ર પ્રમાણે ન્યાય કરો. એટલે નિયમશાસ્ત્ર પ્રમાણે છે લોકોને સત્યતા નથી ખબર પડતી કે પ્રભુ શું ખરેખર શું કહેવા માગે છે. એટલે પ્રભુ શું તમે આવીને છે ને તમે 4 સુવાર્તા વાંચશો ને તો તમને ખ્યાલ આવશે કે પ્રભુ શું ખ્રિસ્તે ખરેખર તો નિયમશાસ્ત્રને જ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એમણે ચોખ્ખું કીધું આકાશ અને પૃથ્વી જતા રહેશે પરંતુ આ નિયમશાસ્ત્રમાંથી એક પણ કાનો કે માત્ર જતો રહેશે નહીં. એટલે નિયમશાસ્ત્રને તો પ્રભુએ શું મહત્ત્વ આપ્યું એ તો કે દૂતો દ્વારા આપવામાં આવેલો છે. એ તો પવિત્ર છે કે છે. પ્રભુએ ના નથી પાડી કે નિયમશાસ્ત્ર ખરાબ છે. પરંતુ કૃપા અને સત્યતા એ પ્રભુની મારફત આવી. એટલે કે જે નિયમશાસ્ત્રની અંદર કૃપા અને સત્યતા જે લોકોને દેખાતી નહોતી એ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રગટ કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્રામના દિવસે બહુ લોકોને સાજા કર્યા. પેલી 18 વર્ષથી કુબડી સ્ત્રી એને વિશ્રામવારે સાજી કરી. પછી પેલો જેનો હાથ સુકાઈ ગયેલો હતો એને પ્રભુ ઈસુએ વિશ્રામવારે સાબિત કર્યો. તો લોકો એ કેમ વિશ્રામવારે કામ કરે છે? તો પ્રભુ ઈસુ લોકોને કહેતા કેમ તમારા ઢોરોને પાણી નહીં પીવડાવતા? વિશ્રામવાર એટલે છે ને આરામનો દિવસ. પણ આ લોકો એવા જડ જોવાના વિશ્રામ માટે આરામ જ કરવાનો. પણ શું થાય ખબર? એ લોકોની બધાની પાસે ઢોર હોય. ઢોર ભૂખ્યું તો થાય ને, ઢોર તરસ્યું બી થાય ને, એટલે ખાવાનું તો આપવું પડે, પાણી તો આપવું પડે, તો કામ તો કરવું જ પડે. જો નથી કરતા તો પેલું ભૂખ્યું તરસ્યું મરી જાય તો ખોટ જાય. અને 1-2 પશુ થોડા 200 500 પશુ રહે. એટલે ઇઝરાયલ પુત્રો શું કરે? ખાવાનું ખવડાવે. તો બાજુવાળો જોઈએ હા પેલો ખવડાવી રહ્યો છે એ બી ખવડાવે. તેરી બી ચૂપ નહીં ભાઈ તું મારું ના કહેતો કે મેં વિશ્રામવારે કામ કર્યું. તો પેલો તું મારું ના કહેતો પણ એવું તો આખું ઇઝરાયલમાં ચાલે. તો પ્રભુ કહે છે તમે તમારા ઢોરને પાણી નહીં પીવડાવતા કે છે, તમે તમારા ઢોરને ખાવાનું નહીં આપતા કે છે. તો કે વિશ્રામવાર શું મારે સારું ના કરવું જોઈએ કે છે? હવે તમે વિચાર કરો કે 7મો દિવસ સાબાત દિવસ વિશ્રામનો દિવસ. હું તમને કોઈ 24 કલાક તમને ઊંઘવાનું જ હોય તો તમે ઊંઘી શકો 24 કલાક? ઉડતું તમને એવું ત્રાસદાયક થઈ જાય કે આ વિશ્રામનો દિવસ જાય તો સારું. ઉપર તમે એવું માનો કે 7મો દિવસે વિશ્રામ ના મળે તો સારું. એટલે વિશ્રામનો મતલબ એવો નહોતો કે તમે 24 કલાક ઊંઘી જ રહો ને કશું જ કામ ના કરો. સારું કામ કરો ને, ઈશ્વરમાં બની રહો ને, આરાધનામાં બની રહો ને, પરિવાર સાથે કાઢો સમય. તમારા કામકાજ ના કરો પણ એક દિવસ તમે રજા પાડીને તમે પરિવાર સાથે તમે આનંદ તો કરી શકો ને. એ પ્રભુ કહેવા માગતા હતા. આ લોકો તો ખાવાનું 6ઠ્ઠા દિવસ બનીને 7મા દિવસે એ વાસી ખાય. તો પ્રભુ શું એવું નહોતા કહેવા માંગે. એટલે એ જે સત્યતા છે ને એ પ્રભુ શું શીખવાડી કે ખરેખર સત્યતા એ શું છે કે છે. પ્રભુ છે પેલી એની પ્રભુની પાસે વ્યભિચારી સ્ત્રીને લઈને આવ્યા. વ્યભિચાર કરતાં જ પકડે છે કે છે. આવું તમે વિચાર કરો વ્યભિચાર કરતાં પકડે તો પુરુષ ક્યાં ગયો? પુરુષ પૈસા આપીને ભાગી ગયો કે પુરુષ કદાચ કોઈ બહુ મોટી પદવીવાળો હતો એટલે આ લોકો ના પકડી લાય. જો વ્યભિચાર કરતાં જ પકડે છે યોહાનના 8મો અધ્યાય વાંચજો ખ્યાલ આવશે. વ્યભિચાર કરતાં જ પકડે છે તો પુરુષ સાથે હોવો જોઈએ કે નહીં? પણ બોલો એને છોડી દીધો. આ ભૂંડું કામ નહીં. અને કે આના માટે મૂસા એવું લખેલું છે કે એવી સ્ત્રીઓને મારી નાખી પથ્થર મારી મારી. તો બરાબર છે મારી નાખો ને પણ તમને એવો કોઈ હક છે? તમે જિંદગીમાં કોઈ પાપ જ નથી કર્યું, ના કર્યું તો મારો કે છે. બધા કેવા ભાગી ગયા. એટલે પ્રભુ સત્યતા શીખવાડતા હતા કે ભાઈ બાઇબલમાં એવું જ લખ્યું બરાબર આવીને પથ્થર જ મારી જોઈએ પણ તમારી ઓકાત ખરી પથ્થર મારવાની? તમે નહીં કહેતા પેલો જૂઠો અલા છોડને ભાઈ તું જૂઠું નહીં બોલતો કદી. તો બીજાને આપણે જૂઠું બોલવાની કે જરૂર? જો પેલો નિંદા કરનાર તો તમે કદી નિંદા નથી કરી. તમે તમારું જુઓ પ્રભુ એમ કહેવા માગે છે બસ. એટલે કૃપા અને સત્યતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફત આવી. એનો મતલબ એવો નથી કે પહેલાં કૃપા અને સત્યતા નથી, લોકોને દેખાતી નહોતી. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આવીને પ્રગટ કરી. પછી બીજો પ્રશ્ન છે કે હરેકમાં 2 કે 3 મણ પાણીમાં આવી એવા પથ્થરના કેટલા કુંડા ત્યાં મૂકેલા હતા? અને એનો જવાબ હતો 6 કુંડા ત્યાં મૂકેલા હતા. હવે યહૂદીઓની રીત હતી કે લોકો ઘરની બહાર છે ને મોટા મોટા પથ્થરના કુંડ રાખતા હતા. હું તો ત્યાં ઇઝરાયલ ગયેલો એટલે મને આ કુંડ જોવાનો મળેલો. એવો પથ્થર નમૂનાનો હતો એ મને જોવા મળેલો. એની અંદર છે ને 2 કે 3 મણ એ પાણીમાં ને એટલું અંદર રહે. હવે કોઈ બી કોઈના ઘરે જાય ને તો એ જમાનામાં બધા ધૂળિયા રસ્તાને બધું પગ તમારા ગંદા થાય જ, ચંપલ તમારા ગંદા થાય જ. એટલે લોકો બહાર છે ને હાથ પગ મોં ધોઈ અને પછી જ ઘરમાં પ્રવેશ કરે. પેલા ધૂળવાળા પગથી અંદર પ્રવેશ ના કરે. એટલે શુદ્ધ થઈને ટૂંકમાં બાહ્ય રીતે શુદ્ધ થઈને પછી લોકો અંદર જાય કે. પણ કાના ગામની અંદર શું હતું? લગ્ન પ્રસંગ હતો ને દ્રાક્ષરસ ખૂટી ગયેલો હતો. તો પ્રભુ એવું કહે છે કે ભાઈ જો આપણે દ્રાક્ષરસ બનાવવો હોય તો કામ કરો આ કુંડને છલોછલ ભરી દો કે છે. અને કુંડને છલોછલ ભરવામાં આવ્યા. અને છલોછલ ભરવામાં આવ્યા અને પછી પ્રભુ શું કે જાઓ પેલા જે જમણનો કારભારી છે ને જે બધું બનાવે છે એને લઈ જઈને આપો છે કે નહીં. તેની પાસે લઈ ગયા તો દ્રાક્ષરસ બની ગયો પાણીનો.
અને પેલા પીને ચાખ્યો, આ જોરદાર છે કે છે. તો એ લોકોને આશ્ચર્ય થયું કે યાર આ અચાનક કેમ ન આવી ગયો. પણ જે લોકોએ પાણી ભરેલું હતું ને એ લોકોને ખબર હતી. હવે જો પાણીનો દ્રાક્ષારસ, હવે દ્રાક્ષારસનો મતલબ દારૂ નથી, આટલું યાદ રાખજો. આગળ જતાં હું તમને વધારે ખુલાસો આપીશ, આજે નહીં, પણ હજુ તો આપણે આ યોહાનની સુવાર્તામાં બની રહીશું અને એટલે તમને આગળ બધું જાણવા મળશે. પરંતુ દ્રાક્ષારસ એને પવિત્ર આત્મા સાથે સંબંધ છે અને પાણી જે છે એને વચન સાથે સંબંધ છે. આ પથ્થરના કુંડા છે ને એ આપણે માણસો છે. આજે લોકો પવિત્ર આત્મા માટે ફાંફા મારે છે, પરંતુ તમને કહું કે આ પથ્થરના કુંડા આપણે છે. આપણે પાણીથી છલોછલ થઈ જઈએ, એટલે કે વચનથી છલોછલ ભરાઈ જઈએ, તો પછી ઈશ્વર આપણને પવિત્ર આત્મા આપે. આજે માણસોને છે ને બાઇબલ વાંચવું નથી અને પવિત્ર આત્મા જોઈએ છે, કઈથી મળે? ઉત્પત્તિના ઠેકાણા ના હોય અને પ્રેક્ટિકલની વાતો કરતા કઈથી મેળ પડે? પવિત્ર આત્મા ક્યાંથી આવે? અને માટે પવિત્ર આત્માથી ભરાવવું હોય ને તો પહેલાં તમે વચનથી ભરાવો. એકવાર પહેલાં વચનથી ભરાવો, અને વચનથી ભરાશો તો પવિત્ર આત્મા આવતા વાર નહીં લાગે. એ કેવી રીતે મળશે એ પણ આગળ જોઈશું, પરંતુ પહેલાં વચનથી ભરાવો તો પવિત્ર આત્મા માટે રસ્તા એ ખુલ્લા થશે. પછીનો સવાલ છે, ઇઝરાયલનો ઉપદેશક કોણ હતો? એનો જવાબ છે નિકોદેમસ. હવે નિકોદેમસ પ્રભુ ઈસુ પાસે આવેલો અડધી રાતે, ફરોશી હતો. આઈને શું કહે છે કે પ્રભુ તું તો કહે છે કે ઈશ્વર પાસેથી આવેલો છે, એ તો આ બધા ચમત્કારો તારાથી ના થાય કે છે. એટલે કે ચમત્કારો થાય છે તો ઈશ્વર પાસેથી આવે છે. હવે ફરોશી એટલે કોણ ખબર? પ્રભુ ઈસુનો વિરોધ કરનારા, આ વિરોધ કરનારામાંનો હતો. પણ રાત્રે આવે ચાપલુસી કરવા માટે. ઓ પ્રભુ શું તમારા જોડે તો ઈશ્વર છે. આમ પ્રભુ ઈસુને સીધું કહી દીધું, નવો જન્મ નહીં પામે ને આકાશ રાજ્યમાં નહીં જવાય. તો પેલો વિચારવા પડી ગયું કે હું તો ગરડો થઈ ગયો છું, મારી મા તો મરી ગઈ છે, બાળક પોતાની માના પેટમાં ફરી ઘૂસે, ફરી જન્મ લે. બોલો આવો વિચાર કરતાં બી શરમ ના આવે? પણ એવું કહે છે કે માણસ ગરડો થયા પછી પોતાની માના પેટમાં કઈ રીતે પ્રવેશ કરે અને કઈ રીતે નવો જન્મ લે કે? એટલે પ્રભુ શું એને સાથે આ વાત કરી કે તું તો ઇઝરાયલનો ઉપદેશક છે, તને આટલું નથી ખબર પડતી? એટલે ઉપદેશક એટલે આજની તારીખમાં તમને કહું કે સન્ડે સ્કૂલના ટીચરો બનો, તમે પાસ્ટરો બનો, તમે ડીસીઓ બનો, તમે કેપ્ટનો, જનરલો, મેજરો બનો, તમે બિશપો બનો, એનાથી બાઇબલનું જ્ઞાન નથી આવવાનું. પ્રભુએ શું કીધું? તું તો ઉપદેશક છે, તને નથી સમજ પડતી? ના સમજ પડે, પવિત્ર આત્મા જ જોઈએ. એક નાના વ્યક્તિમાં આપણે પવિત્ર આત્મા આવી જાય ને તો એની પાસે સાચો ખુલાસો હોય. બાકી તમે પીએચડી કરો ને તો પણ એની અંદર સાચો ખુલાસો જોવા ના મળે. અને માટે આ વસ્તુનું ધ્યાન રાખજો કે ઈશ્વરનું જ્ઞાન, સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પવિત્ર આત્માની જરૂર છે, ડિગ્રીઓની નહીં. પિત્તર, યોહાન, યાકૂબ, આંદ્રિયા આ બધા માછીમારો હતા, અભણ હતા, જ્ઞાનમાં કેવા હતા. પિત્તરનો પત્ર તમે વાંચજો, 5 જ પાનાનો. એની પર થિયરી લખનારા 500 પાનાની લખે છે અને તોય ખોટી પડે. લો બોલો, હમણાં 5 પાનાનું કેવું લખ્યું? પવિત્ર આત્મા હોય ને તો જ્ઞાન મળે. પછીનો સવાલ છે, જેને દેવે મોકલ્યો છે તે દેવના વચન બોલે છે, કેમ કે દેવ શું નથી આપતો? અને એનો જવાબ છે માફતી આત્મા, એટલે કે પવિત્ર આત્મા. એલીસા એલિયાને શું કહે છે? મારે ડબલ આત્મા જોઈએ છે, ડબલ સામર્થ્ય જોઈએ છે. હવે વિચાર કરો કે એલિયા પાસે જેટલું એનાથી વધારે આપી શકે? ના આપી શકે. પરંતુ એલીસાને ડબલ જોઈતું હતું તો મળ્યું કે નહીં? ઈશ્વર આપ્યું કે નહીં? હા, એમાં આપી નથી આત્મા આપતા. તમારે પવિત્ર આત્મા કેટલા જોઈએ છે? તમને જેટલા જોઈએ ને એટલા મળશે. ફક્ત તમારે એક જ કામ કરવાનું, એટલું હૃદય તમારે ખાલી કરવું પડશે, એટલી ઈચ્છાઓ તમારે દૂર કરવી પડશે. જેટલી તમે ઈચ્છાઓ દૂર કરશો, જેટલું તમારા હૃદયને ખાલી કરશો, એટલો ઈશ્વર તમને આત્મા આપશે. એમાં આપીને આત્મા નથી આપતા કે લે ભાઈ તને આટલો જ મળશે કે તેટલો જ મળશે, એવું નથી. પછીનો સવાલ છે, ખરા ભજનારા શાનાથી બાપનું ભજન કરશે? અને જવાબ છે આત્માથી અને સત્યતાથી. એકવાર હું મારા ઘરની અંદર હું આ જ રીતે બેઠેલો હતો, ખુરશી પર બેઠેલો હતો, સામે બીજી ખુરશી હતી, એની પર મેં પગ લાંબા કરેલા હતા અને મારા હાથમાં બાઇબલ હતું. અને બહાર એક વ્યક્તિ આવ્યો, મુશ્કેલથી 21-22 વર્ષનો જુવાન છોકરો, દાઢી મૂછો વધારેલી હતી અને એ ભીખ માગતો હતો, હટ્ટો કટ્ટો. પરંતુ એણે મારી સામે જોઈને મારો ભૂતકાળ કહી દીધો, હિન્દીમાં વાત કરતો, તમારી સાથે આમ થયું, તેમ થયું, ફલાણું થયું, ટીકણું થયું. અને એ જ ઘટના જે મારા જીવનમાં ખરેખર બની ગયેલી હતી એણે બેઠી બેઠી કહી દીધી. આપણને એવું લાગે કે આને કંઈથી ખબર.
એટલે મેં એમને કીધું કે બાબાજી અંદર આવો. એમને અંદર બોલાયા, એમને ખુરશી આપી, એમને બેસાડ્યા. મારી વાઈફને કીધું કે ચા બનાવીને એમને પીવડાવી. પછી એ મને કહેવા લાગ્યા કે તમારે હજુ વધારે જાણવું છે. મેં કહું ના, તમે કીધું, મારો ભૂતકાળ કીધો, મેં કીધું એ તો બની ગયો, એનાથી મારે જાણી શું કરું છું. પણ મેં કીધું મારે તમને તમારું ભવિષ્ય કહેવું છે. એ ચમક્યો મને કે તમે બી જાણો છો કે છે? મેં કહું હા, તમે તો મારા ભૂતકાળ કીધું તો વાત પતી ગઈ. હું તમારું ભવિષ્ય કહેવા માગું કે ભવિષ્યમાં તમારું શું થશે. એવું તો કે બોલો મારું ભવિષ્ય શું છે? મેં કહું એક દિવસ પ્રભુ ઈસુ આવશે, તમને પકડશે અને ઉચકીને નર્કમાં નાખી દેશે. આ તમારું ભવિષ્ય. એ તો એકદમ એ થઈ ગયું કે ભાઈ તમે કેવી વાતો કરો છો. મેં એક વાત મારી સાચી છે. હવે તમે તો મારું જે બની ગયેલું હતું એ બધું તમે મને કીધું, એ તમે શૈતાની શક્તિથી કીધું. તો તમારા મોંમાં છે ને પડીકી હતી તમાકુ. તો કે હા. મેં કહું મને એ કહો કે તમાકુની પડીકી પર આવું લખેલું હોય છે કે આને ખાવાથી કેન્સર થાય છે? તો કે હા. મેં કીધું તોય તમે એને ખાઓ છો? તો કે હા. મેં કહું શું ઈશ્વરને આ વસ્તુ પસંદ હોય? મેં કહું આજે ચર્ચ મોટા છે, મસ્જિદો મોટી છે, મંદિરો મોટા છે, ઘણી જગ્યાએ ચર્ચને તોડી પાડવામાં આવે છે, મસ્જિદને તોડી પાડવામાં આવે છે, ને મંદિરને તોડી પાડવામાં આવે છે. એના લીધે કદી તમે એવું જોયું કે ઉપરથી કોઈ આવ્યું હોય લડવા માટે, એ કેમ મારી મસ્જિદ તોડી નાખે, કેમ મારું ચર્ચ તોડી નાખે, કેમ મારું મંદિર તોડે? આવે છે માણસો જ લડે છે ને. તો કે હા. એ કરું કારણ છે. મેં કીધું કેમ કે એ બધામાં ઈશ્વર નથી. ઈશ્વર શામાં છે? તો કે ઈશ્વર આપણા શરીરમાં છે. ઈશ્વર આપણી અંદર રહે છે. આપણું શરીર એ જીવતા દેવનું મંદિર છે. એને આખો તો પોડી થઈ ગયું. મેં કહું હવે તમારા શરીરની અંદર ઈશ્વર રહેવા માગે છે, પણ તમે તમાકુ ખાઈને તમે ઈશ્વરનું મંદિર ખરાબ કરો છો, એટલે કેન્સર થાય નહીં. જે ઈશ્વર આ મંદિરને ખરાબ કરે ને ઈશ્વર ના છોડે, કેન્સર કરાવીને મારી જ નાખે એને. ચમક્યો. અને પછી ભાઈ તો મારી પાસે જે ભાગ્યો કોઈ જગ્યાએ ઊભો નથી રહ્યો. પરંતુ આપણું શરીર જે છે ને એ જીવતા દેવના આત્માનું એ મંદિર છે. આપણે કોઈ જગ્યાએ આપણે જવાની જરૂર નથી કે કોઈ જગ્યાએ જઈને આપણે પ્રભુનું નામ લઈ શકીએ. એણે મને છેલ્લો સવાલ કર્યો કે તમારું યાત્રાધામ કયું? મેં કહ્યું બસ આ મારા ઘરનો ખૂણો, એંગાડે ઘૂંટણ પડીને બેસી જાઓ, આ જ આપણું યાત્રાધામ. ઈશ્વર એ નથી ચાહતા કે તમે યરૂશાલેમ જાઓ. ઈશ્વર એ બી નથી ચાહતા તમે કોઈ પહાડ પર જાઓ. ઈશ્વર એ બી નથી ચાહતા તમે કોઈ મોટા ચર્ચમાં જાઓ. પણ આત્માથી અને સત્યતાથી તમે ભજન કરો, એને દેવ શોધે છે. બાકી તમે ગમે એટલી જગ્યાએ જાઓ, મોટી જગ્યાએ જાઓ, પણ તમે યોગ્ય રીતે ઈશ્વરની આરાધના ના કરતા હોય તો કોઈ ફાયદો ખરો? કોઈ ફાયદો નથી. અને માટે આત્માથી અને સત્યતાથી ઈશ્વરનું ભજન કરવું જોઈએ. એવા લોકોને ઈશ્વર શોધે છે. પછીનો સવાલ હતો આદિ એ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાતે હતો. અને શબ્દ કોણ હતો? તો કે શબ્દ દેવ હતો. પરંતુ એ ધ્યાનથી તમે સમજો, આદિ એ શબ્દ હતો, એટલે કે શરૂઆત એક શબ્દ હતો. એ શબ્દ દેવની સંગાતે હતો, એટલે દેવની સાથે એક શબ્દ હતો. અને પછી શું? એ શબ્દ પણ દેવ હતો. બે દેવ થયા કે નહીં? આપણે બધા ત્રિએક પરમેશ્વરને માને, પણ ત્રિએક પરમેશ્વર એટલે શું લોકો નથી ખબર. ઉત્પત્તિ 1:26 લખેલું છે, અને દેવે કહ્યું આપણે આપણા સ્વરૂપ પ્રમાણે, આપણી પ્રતિમા પ્રમાણે માણસને બનાવે. આપણે આપણા સ્વરૂપ અને પ્રતિમા એકથી વધારે થયા કે નહીં? લોકો શું સમજે છે ખબર? યહોવા બાપ ઈસુ બનીને આવ્યા ને ઈસુ પવિત્ર આત્મા બનીને આવ્યા? ના. એટલે ઉત્પત્તિ 18મા અધ્યાયમાં વાંચો, 1, 2, 3 ક્રમ. અને દેવે ઇબ્રાહિમને આ પ્રમાણે દર્શન દીધું, અને ઇબ્રાહિમે આંખો ઊંચી કરીને જોયું તો જુઓ 3 પુરુષ. આપણા 3 ઈશ્વર છે, 3 પુરુષ અવસ્થામાં છે. એમાંથી કોઈ સ્ત્રી પાત્ર નથી. આજે ઘણા બધા લોકો એવું કહે છે કે પ્રભુ છે નર અને નારી બનાવે, તો એક નારી સ્વરૂપ ઉપર હોવું જોઈએ ને. આવું નથી. કોઈ માતા પરમેશ્વર નથી. માટે ધ્યાનથી સમજો કે ઈશ્વર આપણને શું કહેવા માગે છે. આદિ એ શબ્દ હતો, શબ્દ દેવની સંગાત, શબ્દ જ દેવ હતો. બે ઈશ્વર તો આપણને એ જ દેખાય છે. ત્રિએક પરમેશ્વર એટલે 3 વ્યક્તિત્વ અલગ છે, પણ વિચાર, વાણી, વર્તન દરેક કાર્યમાં એક છે. તમે આજે એક છો. પ્રભુ શ્રી યોહાન 17:21 કીધું કે હે બાપ, જેમ તું મારામાં અને હું તારામાં, તેમ તેઓ આપણામાં એક થાય. આપણે એવી રીતે એકતામાં જોડાવાનું છે. ગણતરીમાં આપણે ભલે ને ગમે એટલા ખ્રિસ્તી હોય, પણ એકતામાં એક હોવા જોઈએ. પછી જ નહીં ને. સાલેસરના આર્મીવાળા પોતાનો ઝંડો લઈને બેઠેલા છે, તો CNI વાળા પોતાની માન્યતા લઈને બેઠેલા છે, તો મેથોડિસ્ટવાળા પોતાનો ઝંડો ગાળીને બેઠેલા છે, તો પેન્ટિકોસ્ટવાળા તો વાળા જોડે બિલકુલ અલગ જ. અમે સાચા.
બધા પોતપોતાના ઝંડા લઈને બેઠા છે, કશું ના થાય, એક થવું પડશે, નહીં તો સ્વર્ગ કોઈના માટે નથી. પછીનો સવાલ છે, કોને કોઈ માણસે કદી દીઠો નથી, અને એ છે દેવને, કે દેવને કદી કોઈ માણસે જોયો નથી. તો પછી જૂના કરારની અંદર આ યશાયા, યર્મિયા કે પછી ઇબ્રાહિમ, આ બધા જોયા, એનું શું વચન ખોટું? વચન કદી કોઈ ખોટા નથી. બસ ખાલી આપણે ધ્યાનથી સમજવાની જરૂર છે. ઈશ્વરનું એક સ્વરૂપ છે જે ઐશ્વર્ય સ્વરૂપ છે. એ ઐશ્વર્ય સ્વરૂપમાં કદી પણ કોઈ ઈશ્વરને જોઈ નથી શકતું. ઐશ્વર્ય સ્વરૂપમાં જો કોઈ ઈશ્વરને જોઈ જાય ને, એ ત્યાં મરી જાય. એટલે મૂસાની સાથે ઈશ્વર જ્યારે વાત કરે છે ને પહેલી વખત, ત્યારે બળતા ઝાડવા મળે. એટલે આગ એટલી બધી હતી ને કે મૂસાને આગ દેખાય પણ ઈશ્વર નહોતા દેખાતા. અને ઈશ્વર તો છે ને આકાશોનો આકાશ સમાસ નથી કરી શકતા, એટલા મોટા છે, આ પૃથ્વી પર આવી જ નથી શકતા. પણ જ્યારે ઈશ્વર પૃથ્વી પર આવ્યા છે ને, ત્યારે એમણે એક ઉતરતું સ્વરૂપ એમણે લીધેલું છે, જે દૂતો કરતાં પણ થોડું ઉતરતું છે. ના મનુષ્ય સ્વરૂપ, ના ઈશ્વરી સ્વરૂપ, ના દૂતોનું સ્વરૂપ. કેમ કે દૂતો બી સામર્થ્ય અને પાંખોવાળા અને એવા હોય છે, પણ એનાથી સહેજ ઉતરતા પ્રભુ ઈશ્વર બનીને આવતા હતા અને માણસ સાથે વાત કરતા હતા. જેવી રીતે શામસુનના મા બાપને જે દેખાય છે એ પણ ઈશ્વર જ હતા, ગિદ્યોને જે દેખાય છે ઈશ્વર જ હતા. પરંતુ એ એમનું સ્વરૂપ એવું હતું કે જે મેઇન ઈશ્વરીય સ્વરૂપ છે ને, એ સ્વરૂપ ધારણ કરી નહોતા. ઈશ્વરના ટોટલ 3 સ્વરૂપ છે, અને એના વિશે જાણવું હોય તમે આ વિડીયોને જોજો. ઈશ્વરના 3 સ્વરૂપ, એમાં તમને આ ડિટેલમાં જોવા મળશે. પરંતુ ઈશ્વર એમનું જે ખરું સ્વરૂપ છે એની અંદર કદી કોઈએ એમને જોયા નથી અને જોઈ શકતા નથી. અને જે લોકોએ ઈશ્વરીય સ્વરૂપમાં જોયા, એ લોકોએ સદેહે નથી જોયા, એ લોકો પોતે આત્મામાં હતા. યુહાને પ્રભુ ઈસુને બરાબર જોયા, મહિમાવાન જોયા, પણ એ પોતે આત્મામાં હતા. એ પોતે શરીર સ્વરૂપમાં હતા, તો ત્યાં મરી જતા. અને માટે આ શરીરમાં કદી પણ કોઈ પણ ઈશ્વરને જોઈ શકતું નથી. પછી છે, હરેક માણસ પહેલાં સારો દ્રાક્ષારસ મૂકે છે, અને માણસોએ સારી પેઠે પીધા પછી કેવો? અને એનો જવાબ છે કે નરસો. હવે ઘણા બધા લોકો આ દ્રાક્ષારસને દારૂ સાથે સરખાવે છે, કે લગ્નમાં તો થોડો દ્રાક્ષારસ હોય, લગ્નમાં દારૂ હોય ને. આલા પર તમે લોકો લગ્નમાં દારૂ પીવડાવવાનો મતલબ પ્રભુ શું એવી જગ્યા પર જાય કે જ્યાં દારૂ પીવડાવતા હોય, અને પ્રભુ શું પાણીનો પર દારૂ બનાવે? પણ દારૂડિયાઓ છે ને આ જ વસ્તુનો ઉલ્લેખ કરે છે. પરંતુ તમને કહું કે ઘણી જગ્યાએ ખરેખર ભૂલ થયેલી છે. કેવી ભૂલ થયેલી છે? દ્રાક્ષારસ એટલે કે દ્રાક્ષનો રસ. દ્રાક્ષારસનો જે ઇંગ્લિશ શબ્દ છે એ છે વાઇન. અને વાઇન શબ્દની જે સ્પેલિંગ છે ને, VINE, વાઇન. અને ઓરિજિનલ KJV જે હતું, કિંગ જેમ્સ વર્ઝન, ઇંગ્લિશ વર્ઝન, એની અંદર જ્યાં દ્રાક્ષારસ લખેલો છે ને, ત્યાં VINE, વાઇન શબ્દ વાપરેલો છે. અને જ્યાં દારૂ એટલે કે આલ્કોહોલવાળો દારૂ છે, તો ત્યાં શબ્દ વાપરવામાં આવે છે વાઇન, પણ એ છે WINE, વાઇન. એટલે ઘણી વખત કોઈક જગ્યાએ કોઈક ભાષાંતરમાં કઈ જગ્યાએ ભૂલ પડે છે. હું તમને કહું કે ઇન્ડિયાની 40 ભાષામાં જ્યારે ભાષાંતર થતું હતું, ત્યારે એક મોટા હોલની અંદર વિલિયમ કેરી બેઠેલા હતા, અને એ હિબ્રુમાંથી ઇંગ્લિશ બોલે, અને લોકો ઇંગ્લિશમાંથી પોતપોતાની ભાષામાં ભાષાંતર કરતા હતા. એટલે જ્યારે પેલું સાંભળે ને વાઇન, એટલે કોઈના મનમાં દારૂ આવી ગયો, તો દારૂ લખી નાખ્યો. પણ એકવાર પૂછી લેવું જોઈએ ભાઈ કે આ વાઇન કહો, VINE કે WINE? અને પાછી ઇંગ્લિશ ભાષા બકવાસ ભાષા છે, એ ગમે ત્યારે બદલતી રહે છે. એ લોકો પાછળથી શબ્દ બદલી નાખ્યો, અને આલ્કોહોલવાળો હોય કે નોન આલ્કોહોલ, બેઉના માટે એક જ શબ્દ કરી નાખ્યો વાઇન, WINE, વાઇન. બસ એક જ સ્પેલિંગ કરી નાખી. આ ઇંગ્લિશ ભાષા જોજો બદલતી રહે છે, તમને ખ્યાલ હોય તો. વર્ષો પહેલાં ઇંગ્લિશ ભાષામાં શબ્દ હતો ધાય એટલે તમે, અને યુ એટલે તું. હવે એની જગ્યાએ એક જ શબ્દ કરી નાખ્યો યુ. તમે બોલો તોય અને તું કહેતો હોય એક જ શબ્દ લો. એટલે એમાં બદલાયા કરે છે. એટલે ઘણી જગ્યાએ આ ભૂલ છે. અને કોઈક એવું સમજી બેસે કે પ્રભુ શું દારૂ બનાવે? દારૂ નથી બનાવ. દારૂ પીવાની તો સ્પષ્ટ મના જ છે. દારૂ પીવાનું શું અડકવાની પણ ઈશ્વર મના કરે છે, એનાથી તમે દૂર જ રહો બસ. એટલે પ્રભુ શું પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો, દ્રાક્ષનો રસ પ્યોર, એટલે કે સારી પેઠે પીધા પછી. હવે દ્રાક્ષારસની તમને એક વાત કરું કે દ્રાક્ષનો રસ શું છે, કે દ્રાક્ષનો રસ તમે એમને મૂકી રાખો ને, તો ઓટોમેટિક એની અંદરથી આલ્કોહોલ પેદા થાય. એ તમે 2 દિવસ 3 દિવસ રાખી મૂકો તો ખરેખર દારૂ બની જાય. પછી એ VINE વાળો વાઇન નથી રહેતો, એ WINE વાળો વાઇન રહે છે. એટલે ઘણા લોકો અંદર પ્રિઝર્વેટિવ રાખે કે જેથી કરીને આલ્કોહોલ ના બને. પરંતુ આ પ્રભુ વિશે જે બનાવેલો હતો એ પ્યોર દ્રાક્ષનો રસ
દારૂ નહોતો બનાવ્યો. પરંતુ એ પેલો માણસ એ રીતે વખાણ કરે છે કે લોકો છે ને પહેલાં સારો દ્રાક્ષારસ મૂકે છે અને માણસે સારી પેઠે પીધા પછી નરસો મૂકે છે. એટલે આ જે દ્રાક્ષનો રસ તમે વધારે પડતો પીવો ને, નશો નથી થતો એનાથી, પણ એનાથી ઊંઘ સારી આવી જાય છે. બીજી વસ્તુ, ખાવાનું પચન થઈ જાય છે. ત્રીજી વસ્તુ, કોઈને ભૂખ ના લાગતી હોય તો દ્રાક્ષારસથી ભૂખ લાગી જાય છે. તમે દ્રાક્ષારસનો આ રીતે તમે ઉપયોગ કરી શકો છો. જો તમને ભૂખ ના લાગતી હોય તો કદી તમે એને લેજો, તમને ભૂખ લાગશે. તમારું ખાવાનું ના પચતું હોય તમે કદી એને પીજો, તમારું ખાવાનું પચી જશે. તમારા આંખનું તેજ પણ વધે છે એનાથી. હા, પણ આ કુદરતી છે અંદર. હા, આ કુદરતી છે, પણ તમે પ્રભુની આજ્ઞા પાડશો ને તમને આ કશાની જરૂર નહીં પડે. હવે લોકો પીએ બરાબર, ઘેનમાં આવી જાય, કંઈક ઊંઘ ચડી જાય, કેમ કે તાત્કાલિક થોડું નીકળવાનું, અને ઊંઘમાં તો માણસ તો ગમે જો ગ્લાસ આપી દે, તો કંઈ કે નશામાં નથી, એ ઊંઘમાં આવી ગયેલો છે. બરાબર. તો પ્રભુ શું કોઈ પાણીનો દારૂ નથી બનાવ્યો, પ્રભુ શું પાણીનો દ્રાક્ષારસ બનાવેલો છે. એના પછીનો સવાલ છે કે જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને શાની વાતો કહું તો તમે વિશ્વાસ કરશો? અને પ્રભુ કહે છે કે આકાશમાંની. એટલે પ્રભુ વિશે છે ને બધી પૃથ્વી પરની વાતો કરી, પરંતુ લોકોને વિશ્વાસ નહોતો આવતો. તો પ્રભુ કહે તો હું પૃથ્વી પરની વાતો કહું છું, જો તમને વિશ્વાસ ના આવતો હોય તો હું તમને આકાશની વાતો કહીશું, તમને શું વિશ્વાસ આવશે? આજે હું તમને એવું જ કહું છું. હું તમને કહું છું, ધરતીકંપના મશીનો બની ગયેલા છે કે જેનાથી માણસો ચાહે તે જગ્યા પર જેટલા રિચર સ્કેલનો ધારે ને એટલા રિચર સ્કેલનો એ ધરતીકંપ લાવી શકે છે. એટલે તો પ્રભુએ ભવિષ્યવાણી કરી કે અંતિમ સમયમાં મોટા મોટા ધરતીકંપો અને ઠેકાણે ધરતીકંપો થશે. એ મેડ છે. પછી એવા મશીનો બન્યા છે કે જેનાથી સુનામી લાવી શકાય, એવા મશીનો બની શક્યા જેનાથી જ્વાળામુખી ફાડી શકાય, એવા મશીનો બની શક્યા જેનાથી આંધી તુફાન લાવી શકાય, એવા મશીનો બની ચૂક્યા જેનાથી વરસાદ લાવી શકાય. આ બધું ઈશ્વરના હાથની વસ્તુ હતી, આજે માણસે પોતાના કબજે કરી લીધેલી છે. હવે બની શકે તમે ના પણ માનો, તો આ પણ તમને પૃથ્વીની જ વાતો કહું છું, તો હજુ સ્વર્ગની કે નર્કની વાતો કરો તમે ક્યાં માનો? આ પૃથ્વી પરની વાતો તમને કહું છું. એટલી બધી મોંઘવારી વધશે ને કે ઘઉં ચોખા તમારે 500 ગ્રામ ખરીદવાનો વારો આવશે. બીમારીઓ એટલી બધી આવશે ને, એ પણ માણસોએ બનાવેલી, જૂઠા વાયરસો. હા, અને એનાથી ઢગલો માણસો નાશ પામશે. હું તમને કહું કે અમુક લોકોની યોજના છે કે આ પૃથ્વી પર ફક્ત 50 કરોડ લોકો જીવતા રહે. માનો તમે? આ બધું ઓનલાઈન તમારે સર્ચ કરો ને તો મળી જશે તમને. હા, તમે કદી એવું લખજો કે ભાઈ 10 આજ્ઞા જોર્જિયાના પથ્થરમાં લખેલી છે, એ મને દેખાડો. એ તમે ગૂગલ પર સર્ચ મારજો, એ જોર્જિયાના પથ્થરો અત્યારે તો હટાવી દેવાય, પણ તોય તમને એનો ફોટો પણ મળશે, એની પર 10 આજ્ઞાઓ પણ મળશે ને. એની પહેલી જ આજ્ઞા છે, આ પૃથ્વી પરની વસ્તી આપણે ખાલી 50 કરોડ કરી નાખી. બોલો, 800 કરોડમાંથી 50 કરોડ, કેટલા લોકોને મારવા પડે? એના માટે શું ના કરવું પડે? હા, એટલે સુનામીઓ, ધરતીકંપો, લડાઈઓ. તમે શું માનો છો કે યુક્રેન અને આ રશિયા લડ્યા કરે છે? કોઈ લડતું નથી, પબ્લિકોને મારે છે. તમે શું માનો છો કે ઇસ્લામિક રાષ્ટ્રો અને ઇઝરાયલ લડે છે? ના, પબ્લિકોને મારે છે. તમે શું માનો છો ભારત અને પાકિસ્તાન? નહીં, કોઈ પણ લડાઈ નથી. આ બધું પ્રી પ્લાન છે. ત્રણ વિશ્વયુદ્ધ પ્રી પ્લાન છે, તમને ખબર છે? હા, આલ્બર્ટ પાઇક નામનો માણસ એના વર્ષોથી પ્રી પ્લાન કરેલા હતા. સર્ચ કરજો, મળશે તમને. આ બધી પૃથ્વી પરની વાતો છે, નથી માનતા લોકો. હું તમને કહું, તમે માનો. આ પૃથ્વી પરની વાતો જો તમે ના વિશ્વાસ કરી શકતા હોય તો આકાશની વાતો પર તમે કેમ ના વિશ્વાસ કરશો? પછીનો પ્રશ્ન છે, છેલ્લો પ્રશ્ન. ઈસુ ચાલવાથી થાકેલો હોવાથી કૂવા પર એવો ને એવો જ બેઠો, તે વેળા શું થયા હતા? અને જવાબ છે આશરે બપોર. પ્રભુ ઈસુ એ ચાલતા ચાલતા જતા હતા, થાકી ગયા અને કૂવા પર એવા ને એવા બેસી ગયા અને 12 શિષ્યોને કહ્યું, જાઓ મારા માટે ખાવાનું લઈ આવો, મને ભૂખ લાગી છે. પ્રભુ ત્યાં બેસી ગયા. આ દેખાડે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 100% મનુષ્ય બનીને આવેલા. એમને તમારીને મારી જેમ થાક લાગતો હતો, એમને ભૂખ લાગતી હતી, એમને ઊંઘ આવતી હતી, એ મનુષ્ય બનીને આવેલા. લોકો એવું સમજે છે કે પ્રભુ આ પૃથ્વી પર આવેલા ને ત્યારે દેવ હતા. દેવ નહોતા. દેવ હોતા ને તો કોઈ જીવતું જ ના રહેત ને એમને જોઈને. પણ પ્રભુ 100% મનુષ્ય બનીને આવ્યા. એમણે મનુષ્ય બનીને તમારું મારું દુઃખ જોયું કે આપણે કઈ પરિસ્થિતિમાં જીવીએ છીએ અને આપણને શાની જરૂર છે. અને એમને લાગ્યું કે ના, મને આ લોકોને પવિત્ર આત્મા આપવા પડશે, માટે એમના પવિત્ર આત્માને આપણા માટે મોકલ્યા. પ્રભુ આપણું દુઃખ આપણા જેવા બનીને જાણ્યું છે. તમે પણ કોઈનું દુઃખ છે ને એની સમાનતામાં જેને જાણો. મેં એવા સેવકોને જોયા છે, એવા પાસ્ટરને જોયા છે. કોઈને કંઈ બીમાર લાગવા ભોગવે છે તો આમ કરે તેમ કરે તો ભોગત ના.
તમે એના લેવલમાં જાઓ ને ભાઈ. થઈ ગયો છે પાપ એનાથી, કરો પ્રાર્થના, માફી મેળવો એના માટે, તમે પસ્તાવો કરો. કદી પણ કોઈની પર આરોપ ના લગાવો. એને આ લેવલમાં જાઓ તો તમને સમજ પડશે કે એ આવું કેમ કરે છે. તમે ઘણા બધાને જોશો કે તમે વારંવાર સુધારવાનો પ્રયત્ન કરો, ફરી પાછા હતા એને એવા કોઈ વાંધો નહીં. લેવલ પર જાઓ, એ નથી સુધરી શકતો. એના લેવલ પર જઈને વિચારો કે મારે કઈ રીતે એની સાથે એની સેટિંગ કરવું છે. પણ તમે એમને કોઈની પર દોષ લગાવો ના ચાલે. આપણે એમના લેવલ પર જવાનું. જો પ્રભુ શું તમારા અને મારા લેવલમાં આવ્યા અને આપણને જાણ્યા કે આપણે કેવા છે અને પછી આપણા માટે કંઈક કર્યું, તો પછી આપણે બી એમના જેવું કરવું જોઈએ કે નહીં. તો આવી રીતે રોજે 10 સવાલ પૂછવામાં આવે છે. તમે આમાં ભાગ લઈ શકો છો. તમે બીજાઓને પણ આમાં આમંત્રિત કરી શકો છો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમીન.